આ સાથે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતમાં લિંબાયતની માર્કેટમાં મનપાની વેરા વસૂલાતી જોવા મળી છે। લિંબાયત વિસ્તારની માર્કેટમાં મનપાની વેરા વસૂલાત જોવા મળી છે। મનપાની ઝુંબેશ થકી ₹78.90 લાખની વસૂલાત કરાઈ છે। કોમર્શિયલ મિલકતધારોને લાંબા સમયથી વેરો ન ભરતા કાર્યવાહી થઈ છે। મનપા દ્વારા મિલકતોને ટાંચમાં લઈ અને સીલ કરવામાં આવી છે। કાર્યવાહી કરવામાં આવી છે। મિલકતો સીલ કરાતા મિલકતધારોએ વેરાની ભરપાઈ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી, સુરત લિંબાયત વિસ્તારની માર્કેટમાં મનપાએ વેરા વસૂલાત કરી છે, શું વિગત? સ્મિતા, ઘણા લાંબા સમયથી જે છે આ વેરા વસૂલાત બાકી હતી। વેરો ભરનારાઓ જે છે કાન આડા કરી રહ્યા હતા, જેને લઈને ક્યાંક મનપા દ્વારા હવે એક્શન બોલાવવામાં આવી રહ્યું છે। ફટાફટ સ્થળ પર જ વેરો વસૂલાત કરવામાં આવી રહી છે। સુરતનો જે લિંબાયત વિસ્તાર છે, આ લિંબાયત વિસ્તારમાં જે માર્કેટ વિસ્તાર છે, આ માર્કેટની અંદર વેરા વસૂલાતની અંદર એક જ દિવસની અંદર એક મસ્ત મોટી વસૂલાત સુરત મહાનગરપાલિકા દ્વારા એક ઝુંબેશ થકી કરવામાં આવી રહી છે। 78,90,000 જેટલી વસૂલાત કરવામાં આવી છે। જો કે કહી શકાય છે કે 6 જાન્યુઆરી 2025 સુધીમાં માત્ર લિંબાયત ઝોનમાં જ 314.59 કરોડની જે વસૂલાત છે એ કરવાની ડિમાન્ડ હતી। સાથે જ 182.8 કરોડની વસૂલાત થઈ ચૂકી છે, એટલે કે 57.88% જેટલી વસૂલાત કરવાની હજી બાકી બોલાવવામાં આવી રહી છે। કોમર્શિયલ મિલકત ધારકો દ્વારા લાંબા સમયથી વેરો ભરપાઈ નહીં કરવાને કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા હવે આ તમામની મિલકતને ટાંચમાં લઈને સીલ કરવાની કામગીરીને લઈ મિલકત ધારોમાં હવે ફફડાટ ફેલાયો છે, જેને લઈ તમામ દ્વારા સ્થળ પર જ વેરો ભરપાઈ કરવામાં આવતા એક મસ્ત મોટી રકમની સુરત મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશ થકી વસૂલાત કરવામાં આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। સમગ્ર મામલે મિલકતો છે તેને ટાંચમાં લઈ સીલ કરવામાં આવી છે। મનપા દ્વારા મિલકતો સીલ કરાતા મિલકત ધારકોએ વેરાની ભરપાઈ કરી છે।